નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર શહેરમાં અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવે છે અને વાહનોની એટલી બેફિકરાઈપૂર્વક ચલાવવામાં આવે છે કે હિટ એન્ડ રનની ઘટનાઓ અવારનવાર સુરેન્દ્રનગર શહેરમાં સામે આવી રહી છે। ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ઝાલાવાડ બેટરી નજીક આવેલ ટેલિફોનનો થાંભલો પણ તોડી નાખ્યો છે અને ઝાલાવાડ બેટરીની સંરક્ષણ માટે બનાવેલી લોખંડની ગ્રીલો પણ તોડી નાખવામાં આવી છે। તેમજ રોબોટને પણ નુકસાન કરવામાં આવ્યું છે અને દિવાલો પણ પાડી દીધી હોય અને કારને પણ મોટું નુકસાન પહોંચવા પામ્યું છે અને એક સફાઈ કર્મચારીને હડફેટે લેતા તેઓને ઈજાઓ પહોંચી છે। આ ઈજાગ્રસ્ત સફાઈ કામદારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। ત્યારે આ અંગેની જાણકારી મળતા બી ડિવિઝન પોલીસ મથકના અધિકારીઓ પણ આ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી। અકસ્માત સર્જાયો છે અને અકસ્માતમાં દુકાનોને નુકસાન થવા પામ્યું છે, દુકાનોની દિવાલો તૂટી છે, દુકાનોની જે સંરક્ષણ માટેના રાખવામાં આવેલી જાળીઓ પણ તોડી નાખવામાં આવી છે અને થાંભલો પણ પાડી દેવામાં આવ્યો છે। ત્યારે હવે વઢવાણની બી ડિવિઝન પોલીસ કઈ પ્રકારની તપાસ કરે છે તે હવે જોવાનું રહ્યું। હાલમાં તો ત્યાં લોકોના ટોળા એકઠા થયા હતા અને વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ હતી। ત્યારે હવે સાચું જે કંઈ હશે તે તપાસ બાદ બહાર આવશે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। શું તમારું નામ અને આ એક્સિડન્ટ શું થયું છે? ઝાલાવાડ બેટરી કિરણભાઈ મારું નામ। હા, અમારી દુકાન પાસે કાળા કલરની બ્લેક બ્રેઝા થાંભલો પાડી દીધો, મારી દુકાનને નુકસાન થયું, જારી અને લોખંડની ગ્રીલ બધું તોડી નાખેલું છે। પૂતળું બીજું શું નુકસાન થયું? પછી આખું પ્લાસ્ટર ને દુકાનનો આખો ભાગનો એક ભાગ તોડી નાખ્યો। એમ ગાડી ઓવર સ્પીડમાં હશે એવું લાગે છે। ગાડી કોની હતી કોઈ ખબર કંઈ પડી? ખબર નથી, કોઈ તમારે પાસે નંબર આવ્યું? પ્લેટ નથી એમાં, આગળ પાછળ કંઈ નંબર પ્લેટ નથી? નથી। કાળા કાચ હતા? કાળા કાચવાળી ગાડી હતી। કોઈ તમને કહેવા આવ્યું, મળવા આવ્યું કે આ ગાડી મારી છે એવું? ના, કોઈ આવ્યું નથી।